હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું કાતરિયા ભૂમિકા તમારા સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજ તમારા માટે કંઈક નવું છે, સરપ્રાઈઝ જેવું, કે જો આપણે ધોરણ 9નું ગુજરાતીનું વિકાસલક્ષી પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે વિકાસનું, એનું સૌપ્રથમ સોલ્યુશન આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે જોવા માટે જઈ રહ્યા છીએ. તો એની અંદર ગુજરાતીનું જે સોલ્યુશન છે અસાઇનમેન્ટનું, એની આપણે શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં આપણે જોવાના છીએ તો વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ જે છે એના જોડકાથી આપણે શરૂઆત કરવાના છે. તમને ખબર છે કે 9મા ધોરણની અંદર કે આપણી પેપર સ્ટાઇલની અંદર આપણે 4 વિભાગ હોય છે, જેમાં સૌથી પહેલો ગદ્ય વિભાગ એટલે કે પાઠવાળો વિભાગ, એના પછી પદ્ય વિભાગ એટલે કે કાવ્ય પંક્તિવાળો વિભાગ, એના પછી વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, અને છેલ્લે વિભાગ ડી એટલે કે લેખન વિભાગ. તો આ 4 આપણા મુખ્ય વિભાગમાંથી આજે આપણે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો વ્યવસ્થિત સમજજો. જોઈએ આપણે સૌથી પહેલો પ્રશ્ન શું છે. તો આપણે વિભાગ એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને તમારે ફરીથી લખવાના છે. તો આપણે આની અંદર અસાઇનમેન્ટનું જેવું આપણને અસાઇનમેન્ટ આપેલું છે એનું બેઠું જ આપણે આખું સોલ્યુશન કરવાનું છે. તો જોઈએ જોડકા. તો આપણે આની અંદર કયા કયા પાઠનો સમાવેશ થયો છે. અત્યારે પ્રથમ સામયિકમાં જે પાઠ તમારે પૂછાવાના હશે એ પાઠનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. તો પાઠ આપણે 2, 4, 6, 8, 10 અને 12. શું કામ? કેમ કે આ ગદ્ય વિભાગ છે એટલે આની અંદર પાઠનો ઉલ્લેખ થાય. પછી આપણે જે પહેલી ને ત્રીજી ને જે કાવ્ય પંક્તિઓ રહી જાય છે એ આપણે પદ્ય વિભાગમાં એટલે કે કાવ્ય પંક્તિવાળા વિભાગની અંદર. હવે જોઈએ તો આપણું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સૌથી પહેલું જોડકું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણે જોડકા સોલ્વ કરવા માટે તમને બધાને જ અનુક્રમણિકા પાકી કરાવવામાં આવતી હશે. તમારી શાળાની અંદર પણ તમને શિક્ષકો કહેતા હશે કે આપણને આખી અનુક્રમણિકા મોઢે આવડવી જોઈએ. તો અનુક્રમણિકાની અંદરથી આપણે શું વાંચવાનું હોય? તો સૌથી પહેલાં તો તમને કૃતિનું નામ આવડવું જોઈએ કે લાઈનમાં કાવ્ય પંક્તિ પછી કયો પાઠ, એનું હેડિંગ શું છે. તો એ કૃતિ થઈ જાય એટલે કે જો તમારે ચોરીને પ્રાયશ્ચિત બીજા નંબરનો પાઠ, ગોપાળ બાપા ચોથા નંબરનો પાઠ, છઠ્ઠા નંબરનો પાઠ લોહીની સગાઈ, અને 8મા નંબરનો પાઠ ચાલ છોતરા અને ગોટલા. તો આમ ક્રમ વાઇઝ તમને પાઠના નામ આવડવા જોઈએ. પછી કયા પાઠના કે કઈ કાવ્ય પંક્તિના લેખક કે કવિ છે એની માહિતી તમને ખાસ હોવી જોઈએ. તો જો એ થઈ ગયા તમારા લેખક એટલે કે કર્તા, અને આ તમારા પાઠ કે કાવ્યના નામ એટલે કે કૃતિ. એ સિવાય બીજું શું યાદ રાખવાનું? તો એક તમારે યાદ રાખવાનું સંદર્ભ ગ્રંથ, કે તમારા પાઠની અંદર તમારો જે પાઠ છે અથવા તો તમારી જે કાવ્ય પંક્તિ છે એ તમારા લેખક કે કવિના કયા પુસ્તક કે કયા સાહિત્યમાંથી લેવામાં આવેલું છે તે. એટલે એ તમારો સંદર્ભ ગ્રંથ થઈ ગયો. પછી બીજું, તમને અમુક ફેમસ જે લેખક કે કવિઓ હોય એના ઉપનામ પણ આવડવા જોઈએ. આ 4 વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હજુ એક 5મી વસ્તુ એ કે તમને સાહિત્ય પ્રકાર ખબર હોવો જોઈએ, કે હાસ્ય નિબંધ છે કે નવલિકા છે કે ગીત છે કે કાવ્ય છે કે સોનેટ છે કે એનો સાહિત્ય પ્રકાર શું છે આ પણ તમને ખબર હોવી જોઈએ. જો આ 5 બાબતોનો તમને ખ્યાલ હશે તો તમારા પદ્ય અને ગદ્યના ગમે તે જોડકા ગમે ત્યાંથી પૂછ લે, તમને બધા આવડતા હશે. તો જો તમે પાકું ન કર્યું હોય તો એ કરી લેવું. એ આવડતું હશે તો તમારાથી આ જોડકા સોલ્વ થશે. હવે જોઈએ તો અહીંયા આપણને 2 જોડકા આપ્યા છે. એકમાં આપણને સવાલ તરીકે પૂછ્યું છે કૃતિ એટલે કે પાઠના નામ, અને એની સામે આપણને પૂછ્યું છે કર્તા, એને જોડવાના છે એટલે કે એ જ પાઠના લેખક. તો સૌથી પહેલો આપણો સવાલ છે કે ચોરી અને પ્રાયશ્ચિત. તો તમને બધાને ખબર છે કે આ પાઠની અંદર જેની વાત કરવામાં આવી છે ને એ જ આમના લેખક છે. તો ચોરી અને પ્રાયશ્ચિતની અંદર કોની વાત કરવામાં આવી છે? તો ગાંધીજીની. એટલે આના અંદર જવાબ કયો આવશે? તો ક કરીને ગાંધીજી. જો આ રીતે ચોરી અને પ્રાયશ્ચિત, તો એના લેખક છે મહાત્મા ગાંધીજી. એના પછીનો બીજો, અને આમ આપણે જોઈએ તો આપણો ચોથો પાઠ ગોપાળ બાપા. તો આની પણ તમને સીધી ખબર પડે કે ગોપાળ બાપાના લેખક કોણ છે. તો જો ગોપાળ બાપાના લેખક છે મનુભાઈ પંચોળી, અને દર્શક એમનું ઉપનામ છે. એટલે કે આપણે મનુભાઈ પંચોળીને દર્શક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈના લેખક કોણ છે? તો તમને બધાને જ ખબર છે કે ઈશ્વર પેટલીકર જે છે એ લોહીની સગાઈના લેખક છે. એના પછી ચોથા નંબરનો આમ જોઈએ તો આપણો 8મા નંબરનો પાઠ
કે ચાલ છોતરા અને ગોટલા, તો એના લેખક કોણ છે? તો એના લેખક છે બકુલ ત્રિપાઠી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને સૂચના ભલે એવી આપવામાં આવે કે જોડકા જોડો, અને અહીંયા ભલે મેં તમને આમ યલો લાઈન કરીને જોડીને બતાવ્યા છે, પણ તમે જ્યારે 9મા ધોરણની અંદરથી જ તમારે ટેવ પાડવાની, જેથી કરીને તમે 10મા ધોરણની અંદર પછી આવો અથવા તો બોર્ડની એક્ઝામની અંદર પણ તમે પેપર લખો તો તમારું પેપર જોવામાં વ્યવસ્થિત લાગે. એટલે તમારે આવી રીતે લીટી દોરી અને કોઈ દિવસ જોડકા જોડવાના નહીં. યા તો તમારે સવાલ લખી અને સામે આવો એરો પાડી અને અ બ ક ડ લખી અને જવાબ લખી દેવાનો, યા તો તમારે સીધો જવાબ કરી અને જે જવાબ આવતા હોય લાઈનમાં 4 એ 4 એ લખી દેવાના. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે ઘણીવાર તમે લીટી જો આડાવળી કરો તો એ ચેક કરવામાં શિક્ષકને તકલીફ પડે ને પછી આપણું કદાચ સાચું હોય તો પણ ક્યારેક ખોટું પડી શકે. એટલે તમારે બે રીત કરવાની, યા તો પછી સામે જવાબ લખવાના, યા તમારે ખાલી ડાયરેક્ટ જવાબ જ લખી દેવાના, સવાલ લખવાની જરૂર નથી જો તમે ક્રમને વ્યવસ્થિત મારો તો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એના પછી જોઈએ તો તમારે પાકું શું કરવાનું ને એ હું તમને લખી દઉં. તો સૌથી પહેલા તમારે પાકું કરવાનું કૃતિ એટલે કે પાઠના નામ, એના પછી તમારે યાદ રાખવાનું કર્તા, એના પછી તમારે યાદ રાખવાનું સાહિત્ય પ્રકાર, એના પછી તમારે યાદ રાખવાનું સંદર્ભ ગ્રંથ, અને એના પછી તમારે યાદ રાખવાનું ઉપનામ. એટલી વસ્તુ તમને અનુક્રમણિકાની અંદરથી તમને આવડવી જોઈએ. આ આટલી વસ્તુમાંથી જ તમારે ગદ્ય અને પદ્યનું જે જોડકું છે એ પૂછાતું હોય છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. જો આના જવાબ તમને અહીંયા આપેલા છે. એકની સાથે આવશે ક, બીજાની સાથે આવશે ગોપાળ બાપા તો ડ એટલે કે મનુભાઈ પંચોળી, ત્રીજાના જવાબમાં આવશે ઈ એટલે કે ઈશ્વર પેટલીકર, અને ચોથાના જવાબમાં આવશે અ એટલે કે બકુલ ત્રિપાઠી. આ રીતે આના જવાબ તમારે લખવાના રે. જોઈએ આપણે આગળનું જોડકું. જો આની અંદર પણ આપણને શું આપ્યું છે? તો કૃતિ એટલે કે પાઠના નામ, અને એની સામે શું છે? તો કર્તા એટલે કે એમના લેખક. તો એની અંદર સૌથી પહેલો સવાલ છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આ પાઠના લેખક કોણ છે? તો આ પાઠના લેખક છે તમારા વિનોબા ભાવે. બરાબર. અને એના પછી છે સખી માર્કંડી એટલે કે લેખકની બહેનપણી નદી. તો એટલે તમને બધાને જ યાદ હશે કોણ છે? તો કાકા સાહેબ કાલેલકર. એ સખી માર્કંડી પાઠનો આપણો જે 12મા નંબરનો પાઠ છે એમના લેખક છે કાકા સાહેબ કાલેલકર. એટલે જો પેલામાં શું જવાબ આવે છે? તો બ એટલે આ રહ્યો બ, અને બીજાનો જવાબ આવે છે ક એટલે કે કાકા સાહેબ કાલેલકર. તમને હજુ પણ યાદ ન રહેતા હોય તો આપણે આ જોડકા સોલ્વ કરીએ, એમાં તમે યાદ કરવાનો પ્રયત્ન કરો એટલે તમને ચોક્કસ પાકું થઈ જશે. પાઠના નામ અને એમના લેખકના નામ. હવે જોઈએ જોડકા નંબર 3. જોડકા નંબર 3 ની અંદર પણ આપણે શું આપવામાં આવેલું છે? તો કૃતિ અને કર્તા. તો કૃતિમાં જો ફરી પાછું રિપીટ થયું. પહેલા નંબરનું શું છે? ચોર્ય અને પ્રાયશ્ચિત. પણ અહીંયા આ શું છે? કર્તા નથી. જો કરતા નથી. આ શું છે? તો આ છે સાહિત્ય પ્રકાર. આ તમને શું આપવામાં આવેલો છે? તો સાહિત્ય પ્રકાર આપવામાં આવેલો છે. તો એની અંદર સૌથી પહેલો તમારો જે પાઠ છે, મતલબ કે આમ આપણે જોઈએ તો આપણો બીજા નંબરનો પાઠ છે ચોર્ય અને પ્રાયશ્ચિત, જેના લેખક છે મહાત્મા ગાંધી. એ આપણે જોડકાની અંદર પાછળ જોઈ ગયા. પણ એ છે શું? તો એ છે આત્મકથા અંશ. કેમ કે તમને બધાને જ ખબર છે કે આપણો જે આ બીજા નંબરનો પાઠ છે ચોર્ય અને પ્રાયશ્ચિત, એ શેમાંથી લેવામાં આવેલો છે? તો એમની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, એમાંથી લેવામાં આવેલો છે. એટલે એનો આન્સર શું આવશે? તો ક આત્મકથાનો અંશ. અંશ એટલે શું થાય? કે એમની જે આખી આત્મકથા છે સત્યના પ્રયોગો, એનો નાનો એવો એક ભાગ, એટલે આપણે એને અંશ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે જો એના પછીનો પાઠ છે ગોપાળ બાપા. તો ગોપાળ બાપા શું છે? તો ગોપાળ બાપા છે નવલકથા અંશ એટલે કે નવલકથાનો એક નાનો એવો ભાગ. બરાબર. આ તમને જે આપ્યા છે એ શું છે? તો એ સાહિત્ય પ્રકાર છે, ખાસ યાદ રાખજો. એના પછી છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈ જે છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા, એવો એનો સાહિત્ય પ્રકાર થાય. તો તમને એ નવલિકા આપે તો પણ તમારે લોહીની સગાઈ સાથે બંધ બેસે, અને કદાચ તમને આની જગ્યાએ ટૂંકી વાર્તા એવું પણ જો કહે તો પણ તમારે એની સાથે લોહીની સગાઈને જોડવી પડે. એટલે બંને સાહિત્ય પ્રકાર તમને એના ખબર હોવા જોઈએ, અથવા તો એવું ખબર હોવું જોઈએ કે નવલિકાનો અર્થ એવો થાય છે કે ટૂંકી વાર્તા. એના પછી જોઈએ
તો છાલ છોતરા અને ગોટલા એ શું છે તમને બધાને ખબર છે કે એ આપણો સરસ મજાનો હાસ્ય નિબંધ છે બરાબર તો જોઈ લઈએ એના જવાબ તો પહેલા સાથે ક એટલે કે આર્યો ચોરીને પ્રાયશ્ચિત એટલે આત્મકથા અંશ બીજા સાથે ઈ તો ગોપાળ બાપા સાથે નવલકથા ત્રીજા સાથે ડ તો ડમાં શું છે નવલિકા ટૂંકી વાર્તા અને ચોથા સાથે અ તો તમારો હાસ્ય નિબંધ છાલ છોતરા અને ગોટલા વિનોબા ભાવેનો એના પછીનું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી જે તમારું અસાઇનમેન્ટ છે જેનું સોલ્યુશન અત્યારે આપણે જોઈએ છીએ જો તમારે એ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમને આપણા એપ્લિકેશનની અંદરથી તમને એ પીડીએફ મળી જશે એટલે કે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરશો તો તમને એના અંદરથી આ સોલ્યુશનની પીડીએફ જે છે એ મળી જશે અને પીડીએફ મેળવવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આપેલી જશે અને જો તમને એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવામાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ન મળે તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ મેળવી શકો છો તો જોઈએ હવે આપણે નેક્સ્ટ જોડકું તો આની અંદર શું આપેલું છે તો આ છે કૃતિ એટલે કે પાઠના નામ અને આ છે સાહિત્ય પ્રકાર શું છે તો સાહિત્ય પ્રકાર પાઠનો બરાબર ચાલો જોઈએ તો સૌથી પહેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ 10મા નંબરનો તમારો પાઠ જે છે તે તો આ શું છે તો તમને ખબર છે પ્રવાસ નિબંધ તો નથી જ કેમ કે એ આપણો કયો છે બોલો તો અને બીજું આપણે શું આવે છે લલિત નિબંધ પ્રવાસ નિબંધ તો છે જ નહીં કેમ કે એમાં પ્રવાસનું કઈ વર્ણન કરવામાં આવેલું જ નથી અને જો બીજું એક આપણે સાહિત્ય પ્રકાર આવે છાલછત્ર અને ગોટલા તો એ આપણો હાસ્ય નિબંધ છે અને આપણે 12 પાઠ સુધીમાં બે જ નિબંધ છે એક હાસ્ય નિબંધ અને એક લલિત નિબંધ તો તમને યાદ રહી જવું જોઈએ કે 8મો પાઠ જે છે છાલછત્ર અને ગોટલા તો એ હાસ્ય નિબંધ અને 10મો પાઠ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એ લલિત નિબંધ અને એના પછી જે સખી માર્કંડી છે એ શું છે તો એ તમારે આવશે પ્રવાસ નિબંધ કેમ કે આત્મકથા અંશ શું છે તો આત્મકથા અંશ તમારે આવેલું છે સત્યના પ્રયોગોમાંથી તે ચોરી અને પ્રાયશ્ચિત વાળું એટલે આની અંદર આવશે નહીં જો અમુક વખતે તમને કેવું થાય ખબર જોડકામાં કોની સાથે કઈ વસ્તુ આવે કદાચ એ ખબર ન પડતી હોય ને તો તમને એવી ખબર પડી જાય ને કે કઈ વસ્તુ નહીં આવે તો પણ તમારે બેમાંથી શોધવામાં તમને સહેલું પડી જાય બરાબર એટલે તમે એવી રીતે પણ કરી શકો છો પેલાની અંદર બ જવાબ લલિત નિબંધ અને બીજાની અંદર અ જવાબ એટલે કે પ્રવાસ નિબંધ એ તમારે યાદ રાખવાનું ચાલો હવે અહીંયા તમને શું આપ્યું છે તો પાત્રોના નામ આપ્યા છે અને એની સાથે શું આપવામાં આવેલું છે તો કૃતિ તો પાત્રો કોને કહેવાય માનો કે જે આપણે પાઠ ભણીએ છીએ એ પાઠની અંદર કયા કયા વ્યક્તિનો ઉલ્લેખ થયો છે એના આધારે તમારે યાદ રાખવાનું છે તો આ બાજુ છે પાત્રોના નામ અને આ બાજુ છે કૃતિ તો તમને બધાને ખબર છે ગુરુ માંડણ ભગત એવો આપણે નામનો ઉલ્લેખ થયેલો છે તો ગુરુ માંડણ ભગત તમને કયા પાઠની અંદર જોવા મળતા હતા તો ગુરુ માંડણ ભગત જે છે આપણને ગોપાળ બાપાની અંદર જોવા મળે છે કેમ કે માંડણ ભગત એ ગોપાળ બાપાના ગુરુનું નામ છે પાઠની અંદર બરાબર તો જોઈએ એની અંદર જવાબ શું આવે તો પહેલાની અંદર જવાબ આવશે ક એના પછી જોઈએ તો બીજું છે ચાકર ચાકરનો ઉલ્લેખ શેમાં થયો હતો તો તમને બધાને ખબર છે કે ચાકરનો ઉલ્લેખ જે છે આપણો બીજા નંબરનો જે પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત એમાં થયો હતો કેમ કે તમને એ પણ યાદ હશે કે મહાત્મા ગાંધી જે છે એ પૈસાની ચોરી કરતા હતા નોકર કે ચાકર પાસેથી તો એ આધારે તમને યાદ હોય તો પણ એ જવાબ તમે લખી શકો છો કે ચાકરનો ઉલ્લેખ કયા પાઠની અંદર આવે છે તો ચોરી અને પ્રાયશ્ચિત નામના પાઠની અંદર આવે છે તો જો તમે પાઠને વ્યવસ્થિત ભણ્યા હોય ને સમજ્યા હોય ને તો તમને પાત્રોના નામ ઉપરથી ખબર પડે કે કયા કયા પાત્રોનો ઉલ્લેખ કયા કૃતિની અંદર કરવામાં આવેલો હતો એના પછી છે તુલસીદાસ તો તુલસીદાસનો ઉલ્લેખ શેમાં થયેલો હતો તો આપણી જે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે એમાં આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા જૂના ગ્રંથો પુરાણો એવા બધાની વાત કરવામાં આવી છે તો જો તમને આઈડિયા હોય તો સીધી ખબર પડી જાય કે તુલસીદાસનો ઉલ્લેખ તો શેમાં કરવામાં આવેલો હોય તો એની અંદર જ કરવામાં આવેલો હોય અને છે એના પછી છે કુસુમ
તો કુસુમ તો તમને બધાને જ યાદ હશે. કુસુમ શેમાં આવે? તો તમને ખબર છે કે આપણે અમરત કાકી વાળો અને મંગુ વાળો જે પાઠ છે એમાં મંગુની જેમ જે બીજી છોકરી ગાંડી થઈ જાય એનું નામ કુસુમ હતું. એટલે કુસુમનું પાત્ર હવે તમને ખબર પડી ગઈ હોય કે શેની અંદર આવે? તો લોહીની સગાઈની અંદર આવે. એટલે આ રીતે તમને એના સવિસ્તર સવાલના જવાબ અથવા તો પાઠની સ્ટોરી એવું પણ જો તમને યાદ હોય તો તમે એના આધારે પાત્ર અને આ પાત્ર કઈ કૃતિમાં આવેલા છે એ તમે શોધી શકો છો. જોઈએ એના જવાબ. તો પહેલાની અંદર ક, બીજાની અંદર ચાકર તો ચોરી અને પ્રાયશ્ચિત ડ, ત્રીજાની અંદર તુલસીદાસ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ બ, અને ચોથાની અંદર કુસુમ તો અ લોહીની સગાઈમાં. ચાલો જોઈએ. એના પછી આપણને એ પૂછે ફરી પાછું પાત્ર અને એની સામે છે ઉક્તિ. ઉક્તિ એટલે કે કયું વ્યક્તિ કઈ વસ્તુ બોલે છે તે. તો આના માટે પણ આપણને પાઠની સ્ટોરી યાદ હોવી જોઈએ. ચલો સૌથી પહેલા આપણને શું આપ્યું છે? તો સયાજીરાવ. તો આપણને એ ખબર પડવી જોઈએ કે સયાજીરાવ કયા પાઠની અંદર આવે છે. તો જો એ ખબર પડતી હોય કે સયાજીરાવ ગોપાળ બાપા પાઠની અંદર આવે છે તો આપણને કેવી ઉક્તિ બોલી શકે એ આઈડિયા આપણને આવી જાય. તો એને દહીં બહુ ભાવે આવું સયાજીરાવ કહે છે? તો કે નહીં, એને દહીં બહુ ભાવે એવું તો કોણ કહે છે? તો અમરત કાકી કહે છે. તો અમરત કાકી વાળું તો શેમાં આવે? આની અંદર જો લોહીની સગાઈની અંદર. પછી શેઠ છો, શેનો વેપાર કરો છો? તો આ વાક્ય તો કોણ ઉલ્લેખ કરે છે? તો આ વાક્ય તો ઉલ્લેખ કરે છે માંડણ ભગત એટલે કે ગોપાળ બાપાની અંદર. પછી તમારા દીકરા જેવો જ મને પણ દીકરો ગણજો. તો આ કોણ કહે છે? તો મેટ્રન એટલે કે અમરત કાકી વાળું. બરાબર? અથવા તો એના કોઈ ડોક્ટર હોય તે. એના પછી જોઈએ તો આપણે હમણાં જવાબ સોલ્વ કરવાના છે એટલે એને રેડ લીટી આપણે આવશે એમ કરશું. પછી એના પછી આપણે જોઈએ તો બીજી લાઈન શું છે? તો આપો શું કરશો? બોરડી ઉછેરશો. એટલે આ વાક્ય જે છે આ વાક્ય ઈ સયાજીરાવ કરે છે. શું કામ? કેમ કે ગોપાળ બાપા જે છે એ સયાજીરાવ પાસે શું માંગવા જાય છે? તો જમીનનો ટુકડો એટલે કે કોતર માંગવા જાય છે. અને ત્યારે એમને સયાજીરાવ જે છે આ વાક્ય કહે છે કે હું તમને આપું તો ખરો પણ તમે એ કોતરનું શું કરશો? ત્યાં બોરડી ઉછેરશો એવું એ વાક્ય બોલે છે. એટલે આ વાક્ય સયાજીરાવનું છે. અને પાઠ કયો? તો ગોપાળ બાપા વાળો પાઠ. એના પછી અમરત કાકીની તો મેં તમને વાત કરી. જ્યારે દવાખાનાની અંદર જાય અને મંગુ માટેની ભલામણ કરે ત્યારે એવો શબ્દનો ઉલ્લેખ કરે કે એને દહીં બહુ ભાવે. એટલે કે જો સયાજીરાવની અંદર આપો શું કરશો અને બોરડી ઉછેરશો, અને અમરત કાકીની અંદર એને દહીં બહુ ભાવે. એટલે એને કોને? તો મંગુને. એના પછી છે મેટ્રન. તો મેટ્રનનો શું આવે? કે આજથી હું એની નવી બા થઈ છું. એટલે કે તમારી અત્યાર સુધી તમે એક બા હતા મંગુના અને આજથી હું એની નવી બા થઈ છું. અને ભગત તો ભગત શેઠ છો અને શેનો વેપાર કરો છો? તો એ આવશે માંડણ ભગતનું વાક્ય. અને આ એક વધે છે કે તમારા દીકરા જેવો જ મને દીકરો ગણજો. તો એ પણ લોહીની સગાઈનું જ છે. પણ એ ડોક્ટર જે તેનો હેડ હોય છે મેજિસ્ટ્રેટ એ અમરત કાકીને એમ કહેતો હોય છે કે આજથી તમારો આ એક દીકરો હતો અને મને હવેથી બીજો દીકરો તમારે ગણવાનો. એટલે એ પણ લોહીની સગાઈનું વાક્ય છે. એ તમારે યાદ રાખવાનું. ચલો સયાજીરાવની અંદર શું જવાબ આવે છે? તો ડ. આપું શું કરશો? બોરડી ઉછેરશો. પછી બીજું તો શું જવાબ આવશે? અ. અમરત કાકી એને દહીં બહુ ભાવે. ત્રીજું મેટ્રનમાં શું જવાબ આવશે? તો એ. આજથી હું એની નવી બા થઈ છું. અને ચોથું ભગત તો એમાં શું જવાબ આવશે? કે બ. શેઠ છો અને શેનો વેપાર કરો છો એવું એ પૂછે છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે પણ તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર પણ તમે કોલ કરી શકો છો. અને વોટ્સએપ ગ્રુપ વિશે તમારે માહિતી જોતી હોય તો પણ તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. તો જોઈએ હવે આપણે આગળ. તો અહીંયા આપણો જે આ જોડકાવાળો વિભાગ જે છે ગદ્ય વિભાગની અંદર એટલે કે જોડકાવાળો પહેલો પ્રશ્ન જે આપણો છે એ અહીંયા પૂરો થાય છે. અને હવે આપણે આગળ જોઈએ તો ધોરણ 9નો જે વિભાગ એ ગદ્ય વિભાગનો જે પ્રશ્ન 2 છે જે છે ખાલી જગ્યા વાળો. તો આ વિભાગની હવે આપણે શરૂઆત કરીએ
છીએ. એટલે કે જેટલા જોડકા હતા એ આપણે સોલ્વ કરી દઈએ અને બીજા વિભાગની અંદર આપણે ખાલી જગ્યાવાળો પ્રશ્ન જે છે એ પાર્ટ 2 ની અંદર હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર? થેન્ક યુ સો મચ.